સાક્ષીવંત સુત સલંગ પ્રૌઢ પદ પુરુષે કલમન. તમે બધાના સાક્ષી છો, બધાનો હિસાબ તમારી આગળ છે. તમે ચોપડા કેટલા રાખો છો? કેટલા લોકો લખવાવાળા રાખતા હશો તમે કે બધાનો હિસાબ રાખે? આપણે બેંકની અંદર પૈસા જમા કરાવવા જઈએ ને પૈસા લેવા જઈએ તો ત્યાં વળી કેશિયર હોય, એનો મેનેજર હોય, એનું તેજુરી હાચવવાવાળો હોય, ત્યાં બે પેલા મશીન ગન કે પિસ્તોલ લઈને ઊભા હોય, રક્ષકો હોય, એની અંદર કેટલોય કામ કરવાવાળા લોકો હોય કે અને કેટલો હિસાબ રાખતા હોય, દરેકની ડાયરીની અંદર લખતા હોય અને પોતાની અંદર એ લખતા હોય કે આ ભાઈના આટલા રૂપિયા પડ્યા છે આપણી બેંકમાં, આટલા રૂપિયા આ ભાઈ આપણે કદી લોન લઈ ગયા છે, એ બધો હિસાબ હોય એની આગળ. તો કે તમે તો બધાનો હિસાબ રાખો છો, જીવ જંતુનો. અરે તમારી નજર ક્યાં સુધી છે? જે કીડી હાલે છે એનું હૃદય કવડું, એના ધબકારા કવડા, એ ધબકારા એ કીડીના તમે સાંભળો છો. કીડીનો પગ કવડો, એની અંદર એની વળી ઝાંઝર પહેર્યું છે, ઝાંઝરમાં ઘૂઘરી છે અને ઘૂઘરીની અંદર રણકાર આવે છે, એ તમે સાંભળો છો. કે તમને કેમ અમારે ઓળખવા? દરેકનો હિસાબ તમારી આગળ છે. કે સાક્ષી છો બધાના તમે. સારું મોડું કર્યું છે એ તમે બધાનું નક્કી કરો છો. કે એવી વ્યવસ્થા કરી છે, એમાંથી કોઈ છટકી ન શકે, એક જીવ ન છટકી શકે, એવી સરસ વ્યવસ્થા કરી છે. કોઈને એમ થાય કે મારે છે ને સતયુગ, દ્વાપર ને ત્રેતા ને આવું કલયુગ ને બધા યુગ જીવવું છે, કદાચ ત્યાં સુધી જીવીએ કે તો મન્વંતર જીવવું છે, તો ત્યાં સુધી જીવીએ કે કલ્પ, બ્રહ્માના કલ્પે તો બધા મરી જાય, એક કલ્પની અંદર કોઈ ન બચે. તો એવા બ્રહ્મા મરી જાય, વિષ્ણુ મરી જાય, શંકર મરી જાય, આ બધાના મૃત્યુ થાય છે, કોઈ બચતા નથી. અને આ બધાનો હિસાબ તમારી આગળ છે. તમે બધાના સાક્ષી છો. કીડીના સાક્ષી તમે છો. મારી અંદર જે કૃમિ હોય ને, અંદર પેટમાં કૃમિ હોય, ઘણા એને છોકરા હોય નાના, બહુ ગળ્યું ખાતા હોય ને તેને કૃમિ થઈ જાય, પેટમાં દુખે, એ બધી સંદાસની અંદર ઈળો રૂપે નીકળે, એવા કૃમિનો હિસાબ તમારી આગળ છે. અમે જે ડેન્ગ્યુ થયો હોય અને અમે જે અમારા પ્લેટલેટ કાઉન્ટ ઓછા વધારે આવે એનો હિસાબ તમે રાખો છો કે 4 લાખથી 4.5 5 લાખ સુધી આ પ્લેટલેટ કાઉન્ટ હોવા જોઈએ, એનાથી નીચે ઘટવા મળે એટલે તાવ આવ્યો છે, માણસનું જો ધ્યાન ન રાખવામાં આવે તો મૃત્યુ પામે, એનો હિસાબ તમે રાખો છો. એટલા જોઈ લોહીની અંદર છે હિમોગ્લોબિન કેટલું છે, કેટલા ટકા છે, એનો હિસાબ તમે કરીને આ બધું મૂક્યું છે. આટલું બધું સચોટ જે એના બધાના સાક્ષી તમે છો.